મહારાજા સાહેબ ભાવસિંહજીએ આ ભાવનગર ભાવેણા નગરીની સ્થાપના આજે આપણા ભાવનગરનો જન્મ દિવસ છે ભાઈ. આજે આ ભાવનગરનો હેપી બર્થડે છે. અખાત્રીજ ભાવનગરનો સ્થાપના દિવસ છે અને સાથે સાથે આજ આ દાનનો અતિ મહત્વ. આજના દિવસે એમ કે તમે દાન કરો ને અક્ષય થઈ જાય, ક્યારેક ક્ષય ન થાય એના પુણ્યનો. અને આજ એવા દાન કરવાનો જેને મહાદાન કહેવાય એવા રક્તદાનનો આજ આપણને ભાવનગર વાસીઓને અવસર મળી રહ્યો છે. અક્ષય તૃતીયા ભાવનગરનો આ સ્થાપના દિવસ અને આ દિવસને કાયમ યાદગાર બનાવવા અહીંયા સુંદર બ્લડ કેમ્પ ચાલુ છે. આપ સર્વ સશક્ત ભાઈઓ બહેનોની નમ્ર વિનંતી, આજના દિવસનું દીધેલું દાન અક્ષય દાન કહેવાય. એટલે જે પણ સશક્ત હોય, જે પણ કરી શકે એમ હો, આપ સર્વ રક્તદાન કરશો એ મારી વ્યાસપીઠ પરથી નમ્ર અપીલ. આવો શ્રીમદ ભાગવતની અંદર કથામાં પ્રવેશ કરીએ. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રની અંદર 88,000 શૌનકાદિક ઋષિઓને શ્રી સુતજી મહારાજ ભાગવત કથા સંભળાવે. અનશન વ્રત લઈને બેઠેલા રાજા પરીક્ષિત ગંગા તટ પર આનંદ ઘાટ પર અનશન વ્રત લઈ બેઠેલા પરીક્ષિતને પરમ યોગી સુખદેવજી મહારાજ સુંદર ભાગવત કથા સંભળાવે છે. કથા સંભળાવતા ભક્તરાજ પ્રહલાદનું ચરિત્ર કીધું છે. પરીક્ષિત, કદાચ કોઈ અસુર રાક્ષસ પણ જો ભગવાનને પુકારે તો ઈશ્વર એના માટે દોડીને આવતો હોય છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઈશ્વર છે. યાદ રાખ, જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે. ઈશ્વર પ્રેમનું સ્વરૂપ છે. જ્યાં સાચી શ્રદ્ધા છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં ઈશ્વર રહેલો છે. ભગવાન કોઈ નાત જાતના મોહતાજ નથી. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ વર્ણ હોય, ઈશ્વરને જ્યારે કોઈ બોલાવે તો ભગવાન દોડ્યા છે. કોઈ પણ જ્ઞાતિ હોય, ભગવાન ગોહ માટે દોડ્યા છે, ગોહને ભેટ્યા છે. ભગવાન શબરીને ગોતતા ગયા છે. આપણને વિચાર આવે કે સારા કુળમાં જન્મા હોય તો ભગવાન મળે, તો શબરી તો ભીલ કુળમાં જન્મે. એટલે શબરી કહે ને, અધમ તે અધમ, અધમ મેં નારી. પ્રભુ, હું તો નીચ કુળમાં જન્મી છું. ભગવાન કહે છે, હે શબરી, જાત પાત કુલ ધર્મ બડાઈ. હે શબરી, નાત જાત કુલ ધર્મ મોટે મને કાંઈ નડતું નથી. માન હું એક ભક્તિ કરે નાતા. હું તો ભક્તિનો એક જ સંબંધ જાણું છું.